કરીએ, દીપક ભાયાણીની વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું, આમ આદમી પાર્ટી છોડવી પડે. રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે, પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાઓ છો, અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે, જે બે લોકોના મેં નામ આપ્યા. રાજુભાઈ, હવે તમે સત્તા પક્ષ સાથે જોડાવાની વાત કરી, ખેડૂતો માટે કામ કરશો, ક્યાં સુધીમાં જોડાવાના છો અથવા કોઈ નિર્ણય કર્યો છે આપે? હાલ મેં પહેલા પણ કહ્યું કે ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મારી મુલાકાત થઈ. આવનાર સમયમાં એક ખેડૂત પંચ નીચે રાખો અને ત્યાર પછી જે નિર્ણય લેવાનો હશે એ લઈશું. આજે કોઈ નિર્ણય લીધો નથી. હું તો જયારે આપમાં હતો ત્યારે પણ કહેતો સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો સાહેબ વાત છે કે ખેડૂતો માટે મેં જે મારા વિસ્તારમાં સિંચાઈના રાજુભાઈ, તમે એવું કીધું કે સપના જોયા છે પૂરા કરવાની સત્તા પક્ષની તૈયારી હોય રાજુ કરપડા. રાજુભાઈ આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષમાં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા અઘરા છે, બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા રાજુભાઈ તમે એવું કીધું કે જો કોઈ વ્યક્તિ અરવિંદ કેજરીવાલની નજીક જાય તો બે નેતાઓ તમને ફસાવાના કરે છે, તો એ બે નેતાઓની સરકાર સાથે સાઠગાંઠ જેવું નહીં ચૂકે. એ જવાબ તો એ જ આપી શકે, પણ એ તમને શું લાગે બે નેતાઓ ધ્યાન રાખે છે. રાજુભાઈ, ચૂંટણી 2027 માં લડશું? આજે મેં એવું કઈ નક્કી નથી કર્યું. હું 22 જયારે લડ્યો છું ત્યારે પણ લગભગ તમામ પત્રકાર મિત્રો એના સાક્ષી છે. 22 જયારે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું. પાર્ટીએ કહ્યું કે આ સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવી જોઈએ. 1 મહિના પહેલા મને ખબર પડી હું લડ્યો છું. હવે 27 ને તો 2 વર્ષની જ્યારે કોઈ નેતા જ્યારે વિપક્ષનો કોઈ નેતા પાર્ટી છોડે ત્યારે એમ કે એને સરકારે દબાણ કર્યું. તમારી ઉપર પણ ઈશુદાન ગઢવીએ ગઈકાલે એમ કીધું કે એને દબાણ વર્ષ થઈને પાર્ટી છોડી રહ્યા છે. આ વાતને કેટલી બિલકુલ જુઠ્ઠી વાત છે, પાયા વિહોણી વાત છે. હું તો હજુ પણ એ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી